નમસ્કાર ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે કમોસમી વરસાદની રાજ્યમાં હવામાન નિષ્ણાત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે કે અમદાવાદમાં હવામાનમાં પલટો આવશે, તેમજ 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ગુજરાતમાં આંધી, ગાજવીજ, કરા અને તોફાન થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો જશે. 20 એપ્રિલથી વાદળછાયું વાતાવરણ તથા ગરમી વધશે, જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે. કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે. ત્યાર પછી વાત કરીએ તો કે 10 અને 12 એપ્રિલે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં થશે વરસાદ. તો કે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યોમાં વાતાવરણમાં સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે. તેમજ 10 અને 11 એપ્રિલ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર